નમસ્કાર દર્શક મિત્રો, બદલાતી જતી લાઇફસ્ટાઇલ, નોકરી ધંધાનું પ્રેશર, આર્થિક બાબતોનું પ્રેશર, પારિવારિક જિંદગીમાં સર્જાતા વમળોના કારણે લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે. ત્યારે વધતા જતા સ્ટ્રેસના કારણે ડિપ્રેશનના કિસ્સા પણ ખૂબ જ સામે આવી રહ્યા છે. ત્યારે અબ તક દ્વારા નિષ્ણાંતોની ખાસ મુલાકાત લેવામાં આવી છે. હાલની ફાસ્ટ લાઈફમાં લોકો કોઈને કોઈ કારણોસર સ્ટ્રેસમાં રહેતા હોય છે. વધુ પડતા સ્ટ્રેસના કારણે વ્યક્તિને ડિપ્રેશન આવી જતું હોય છે, જેમાં વ્યક્તિને ઉદાસીનતા આવવું, ક્યાંય ગમવું નહીં, ખોટા નકારાત્મક વિચારો આવવા, રડવું આવવું, ઘણી વખત આપઘાતના વિચારો પણ આવતા હોય છે. ત્યારે મગજના તંતુઓમાં રાસાયણિક ફેરફારો થાય ત્યારે ડિપ્રેશનની બીમારી આવે છે. માનસિક રોગના નિષ્ણાંત પાસે સમયસર સારવાર લેવાથી ડિપ્રેશનમાંથી બહાર આવી વ્યક્તિ નોર્મલ લાઈફ જીવી શકે છે. અબ તક સાથેની વાતચીતમાં માનસિક રોગ નિષ્ણાંત ડોક્ટર ભાવેશ કોટકે જણાવ્યું હતું કે લોકોએ ડિપ્રેશનને પણ રોગ તરીકે સ્વીકારવું જોઈએ. તે એક માનસિક અસ્થિરતા નથી. આ અંગે વધુ માહિતી તેમની પાસેથી મેળવીએ. મારું નામ ડૉક્ટર ભાવેશ કોટક છે. હું માનસિક રોગોના નિષ્ણાત તરીકે છેલ્લા 28 વર્ષથી અહીંયા કોટક હોસ્પિટલમાં રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું. સ્ટ્રેસ એટલે જે આપણે રોજેરોજના જીવનમાં આપણને જે તણાવ, ટેન્શન, ચિંતા જે થાય એને આપણે સ્ટ્રેસ સ્વરૂપે ગણી શકીએ. ડિપ્રેશન એટલે હતાશા, નિરાશા, ઉદાસીનતા થાય એ એક બીમારીના સ્વરૂપે આપણે ગણીએ કે જેમાં વ્યક્તિ હતાશ થઈ જાય, ઉદાસ થઈ જાય, તેને કંઈ કશું ગમે નહીં, તે રાતના ઊંઘી ન શકે, એને રડવાની ઈચ્છા થાય, નેગેટિવ વિચારો આવે અને ઘણી વખત સુસાઇડ કરવાના વિચારો પણ આવે. તો ડિપ્રેશન જે છે એ એક બીમારી છે જેમાં રાસાયણિક ફેરફારો મગજના જ્ઞાનતંતુઓમાં થઈ જતા હોય છે અને એ સામાન્ય રીતે અમે એને ટ્રીટમેન્ટ કરવાની જરૂરિયાત હોય છે. જ્યારે સ્ટ્રેસ જે છે એ નોર્મલી મોટાભાગના વ્યક્તિઓને થોડે ઘણે અંશે હોય જ છે. તો બેઝિકલી આટલો સ્ટ્રેસ વચ્ચે અને ડિપ્રેશન વચ્ચે આ ડિફરન્સ આપણે ગણી શકીએ. સ્ટ્રેસ જે છે ને એ એક જીવનનો એક ભાગ છે અને સ્ટ્રેસ વગરનું જીવન જે છે એ થોડું નીરસ થઈ જાય કે દરરોજ આપણે રોજેરોજના જીવનમાં કંઈક નવું શીખીએ, નવું કામ કરીએ તો થોડોક સ્ટ્રેસ જે છે એ જરૂરી છે. એને આપણે પોઝિટિવ સ્ટ્રેસ કહીએ કે થોડું સ્ટ્રેસ હોય તો આપણને કંઈક નવું કરવાની ઈચ્છા થાય, નવું ધારો કે કોઈ આપણને ટાર્ગેટ આપે તો આપણને ટાર્ગેટ એચીવ કરવાની ઈચ્છા થાય. તો સ્ટ્રેસ અમુક અંશે જે છે એ ક્રિએટિવ અથવા પ્રોડક્ટિવ પણ આપણે ગણી શકીએ. એટલે થોડો સ્ટ્રેસ જે છે એ હંમેશા હોવો જરૂરી છે. નહીંતર માણસ, વ્યક્તિ જે છે એ થોડો નિષ્ક્રિય થઈ જાય અથવા તો જેને કહીએ કે આપણને કંઈ કરવાની ઈચ્છા ન થાય, પ્રોગ્રેસ કરવાની ઈચ્છા ન થાય એવું આપણે ગણી શકીએ. એટલે સ્ટ્રેસ એક રીતે જે છે એ અમુક લિમિટમાં જરૂરી છે. પણ પ્રોબ્લેમ જ્યારે એ થાય કે એ આપણે સ્ટ્રેસને મેનેજ ન કરી શકીએ. ઘણી વખત જોબમાં અથવા ઓફિસમાં કે જે ટાર્ગેટ્સ જે છે તો એ વધતા જાય અને આપણે એ હેન્ડલ ના કરી શકીએ તો પછી એ સ્ટ્રેસ બિલ્ડઅપ થતો જાય અને એ જે છે એ નેગેટિવ ઇફેક્ટ બતાવવા માંડે. પછી એ શરીરમાં અને મનમાં એની આડઅસરો, નેગેટિવ અસરો થવા માંડે. પછી એ પ્રોબ્લેમના સ્વરૂપે આપણને જોવા મળે. એના અમુક લક્ષણો આપણને જોવા મળે, જેમ કે મનમાં તો આપણને એકાગ્રતાનો અભાવ થાય, વિચારો આવવા માંડે, નેગેટિવ વિચારો આવે, ચિંતાઓ થવા માંડે, ગુસ્સો આવવા માંડે, માથું દુખે, ક્યારેક ઊંઘમાં ડિસ્ટર્બન્સ થાય, એકાગ્રતાનો અભાવ આવે, કામ કરવામાં તકલીફ પડે, થોડી એસિડિટી થવા માંડે, થોડું બ્લડ પ્રેશર વધવા માંડે. આ બધા જે છે એ સ્ટ્રેસ વધવાના લક્ષણો તરીકે આપણે જોઈએ. તો ઘણી વખત આપણને એમ થાય કે આવું તો આપણને પણ થાય છે. તો એ સ્ટ્રેસ જ્યારે વધી જાય ત્યારે આપણને આવા લક્ષણો આવે અને સ્ટ્રેસ પછી કંટ્રોલમાં આવી જાય તો આ બધી તકલીફો જતી રહે. પણ લાંબા સમય માટે જ્યારે આ બધું રહે ત્યારે આપણે સમજવું જોઈએ કે હવે આ સ્ટ્રેસ વધે છે, આપણે એને મેનેજ નથી કરી શકતા અને હવે આપણે એનો કંઈક રસ્તો કરવો જોઈએ. એટલે એ સામાન્ય રીતે આપણા સમાજમાં માનસિક બીમારીઓને જે રીતે જોવી જોઈએ એ રીતે નથી જોવામાં આવતી અને માનસિક બીમારી એટલે ગાંડપણ.
કે ગાંઠપણ હોય એને જ માનસિક બીમારી કહેવાય. અને માનસિક રોગોના ડૉક્ટર પાસે ફક્ત ગાંઠપણ હોય એ જ દર્દીઓ જાય. એ સિવાયની તકલીફો જે છે એ માનસિક બીમારી નથી અને આ નોર્મલ તકલીફ છે. ધારો કે કોઈને ડિપ્રેશન હોય તો નેગેટિવ વિચારો આવતા હોય, ઉદાસ રહેતો હોય, સૂનમૂન રહેતો હોય કે રડતો હોય, ઘણી વખત મરી જવાના વિચારો આવતા હોય, તો દરેક વ્યક્તિ પોતાની રીતે સલાહ આપે શું આવા વિચારો કરે છે, શું તું નેગેટિવ થઈને બેઠો છે, શું બધા સાથે વાત નથી કરતો, પોઝિટિવ વિચાર કર, નેગેટિવ વિચાર શું કામ કરે છે, શું મરી જવાના વિચાર કરે છે, શું બાયલો થઈ ગયો છે, અને પોઝિટિવ વિચાર કર, તું બધા સાથે હળવા મળવા માંડ, થોડા દિવસ તું એમ કે ફરી આવ, થોડા દિવસ માટે તું આ કર તે કર. તો બધા પોતપોતાની સમજણ પ્રમાણે જેને કહીએ કે ઉપદેશો આપશે, બધા આઈડિયાઝ આપશે, પણ મોટાભાગના લોકો જે છે એની ગંભીરતા નથી સમજી શકતા હોતા, અથવા તો ગંભીરતા સ્વીકારવા માટે તૈયાર નથી હોતા. અને એને હિસાબે જે છે ડિપ્રેશનની ગંભીરતા વધતી જાય છે. જ્યારે ડિપ્રેશનની ગંભીરતા વધે એટલે એક્સ્ટ્રીમ કેસમાં સુસાઇડ ના સ્વરૂપે આવતું હોય છે. વ્યક્તિ પછી સુસાઇડ કરી બેસતી હોય છે અને એ બહુ દુઃખદ છે કે જ્યારે વ્યક્તિ ખરેખર સુસાઇડ કરી બેસે અને વ્યક્તિને આપણે ખોવાનો વખત આવે. એટલે એવું આપણે ઈચ્છતા હોઈએ કે ભાઈ વ્યક્તિઓ અને સમાજમાં આ ડિપ્રેશનને પણ એક માનસિક બીમારી તરીકે સ્વીકારે લોકો, અને એ એક માનસિક અસ્થિરતા નથી અને એની પણ પ્રોપર ટ્રીટમેન્ટ થઈ શકે એમાં પણ લોકોને લાઈફલોંગ દવા નથી લેવી પડતી. ઇવન માનસિક અસ્થિરતામાં પણ લાઈફલોંગ નથી લેવી પડતી અને આ દવાઓ એકદમ નોર્મલ હોય છે, જેની કોઈ આડઅસર નથી થતી, એમાં ગેન નથી રહેતું અને આદત નથી પડી જતી. તો આ દવાઓ પણ એમ કે લઈને વ્યક્તિ નોર્મલ વ્યક્તિ થઈ જાય છે, પોતાનું કામકાજ કરી શકે છે. તો આને આપણે એક બીમારી સમજીએ, જેમ શરીરમાં બીમારી થાય એ જ રીતે મનની બીમારી છે, અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરી અને આપણે એને સ્વસ્થ કરી શકીએ છીએ. જેમ કે આપણે સ્ટ્રેસની જે વાત કરી કે સ્ટ્રેસ જ્યારે થતો હોય તો આપણને ખ્યાલ છે કે ધારો કે આપણે પરીક્ષા વખતે એક્ઝામ્સ હોય કે કોઈ ઇન્ટરવ્યૂ હોય તો આપણને પેટમાં શેરડા પડે, તો એ જે છે એ એસિડિટીની અસર છે. તો જ્યારે સ્ટ્રેસ હોય એટલે પહેલું અસર એસિડિટી થાય, અલ્સર થાય, ઘણી વખત લાંબા સમયે અલ્સર, પેટમાં અલ્સર અથવા ચાંદા થાય છે. બીજું બ્લડ પ્રેશર વધવું બહુ કોમન વસ્તુ છે કે જ્યારે લાંબો સમય સ્ટ્રેસ રહીએ ત્યારે અલ્સર થાય, અસ્થમા થવાની શક્યતા રહીએ, ઘણી બધી સ્કિનની અલગ અલગ એલર્જી થવાની શક્યતા રહીએ. તો પ્રાથમિક સ્ટેજમાં જે છે આ પ્રકારની બીમારીઓ થતી હોય છે. પછી ડિપ્રેશન, જ્યારે સ્ટ્રેસ થાય ત્યારે ડિપ્રેશન થાય ત્યારે શરીરમાં અલગ અલગ જાતના દુખાવાઓ થતા હોય છે. કોમનેસ્ટ જે આપણે કહીએ હેડેક થાય, માથાનો દુખાવો થાય, તો મોટાભાગના માથાના દુખાવો જે છે એ સ્ટ્રેસ રિલેટેડ હોય છે. પેટના દુખાવો થાય, હાથ શરીરના અલગ અલગ ભાગમાં દુખાવો થાય, બ્લડ પ્રેશર થાય, માઇગ્રેન જે છે હેડેકના ભાગરૂપે થાય. તો આ બધા સાયકોસોમેટિક દુખાવાઓ જે છે, તો વ્યક્તિને આ બધા દુખાવાઓને માટે અલગ અલગ ડૉક્ટરોને બતાવે છે, ફિઝિશિયનોને. પેટની તકલીફો માટે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટને બતાવે, હૃદયના ચેસ્ટ પેઇન, છાતીના દુખાવાઓ થાય તો ચેસ્ટ પેઇન માટે કાર્ડિયોલોજીસ્ટ બતાવે. તો આ બધા જે છે એ શારીરિક તકલીફ છે, પ્રોબ્લેમ મનમાં છે અને એની તકલીફ શરીરમાં આવે છે, તો એ શારીરિક રોગના ડૉક્ટરો પાસે જાય છે. નસીબ સારા હોય તો સીધું એ લોકો કહી દે કે ભાઈ તને પ્રોબ્લેમ મનનો છે, તો મનના ડૉક્ટરને બતાવો, સાયકાઇટ્રિસ્ટને બતાવો. અને ક્યારેક મોટાભાગે પછી એ લોકો પોતાની રીતે દવાઓ આપે, સારું થઈ પણ જાય, ન પણ સારું થાય, અને એ વ્યક્તિ જે છે પછી એ વિષચક્રમાં ફસાઈ જાય અને પછી અલગ અલગ ડૉક્ટરોને બતાવે, રિપોર્ટના થપ્પા થાય, પૈસાની પેલું થાય અને અલગ અલગ રિપોર્ટો કરાવ્યા કરે અને વ્યક્તિને સારું નથી થતું હોતું. તો ડિપ્રેશનના હિસાબે પણ આ પ્રકારના પેશન્ટો હેરાન થતા હોય છે. અને જો એ સીધા સાયકાઇટ્રિસ્ટની ટ્રીટમેન્ટમાં આવી જાય તો વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થઈ જાય અને ઝડપથી એને સારું પણ થઈ જતું હોય છે. મુખ્યત્વે મગજમાં 4 પ્રકારના રસાયણના સિસ્ટમ છે: ડોપામિન, નોરેપિનેફ્રિન, સેરોટોનિન અને હિસ્ટામિન. આ 4 જે રસાયણો છે કે જે મગજના જ્ઞાનતંતુઓ વચ્ચે કામકાજની જે લેવડ જે થતી હોય તો એ સંદેશાની આપ-લે કરે છે, જેને હિસાબે આપણું વાણી, વર્તન, આપણી લાગણીઓ, આ બધું જે છે એનું
જે મેનેજમેન્ટ છે એ આ રસાયણોથી થતું હોય છે. અલગ અલગ રસાયણોના લેવલમાં વધઘટ થવાથી આ બધી લાગણીની બીમારીઓ થતી હોય છે. અમારી જે દવાઓ જે છે, મેડિસિન્સ જે છે, એ પ્રોપર આ રસાયણોના લેવલ ઉપર અસર કરતી હોય છે અને એને હિસાબે આ બીમારીઓ કંટ્રોલમાં આવતી હોય છે. હા, એટલે આ માન્યતા એટલા માટે બંધાઈ છે કે અત્યાર સુધી શું હતું કે લોકો ટ્રીટમેન્ટ લેવાનું અવોઇડ કરતા. એને હિસાબે શું થતું કે મોટાભાગના જે દર્દીઓ જે છે એ બીમારી ખૂબ જ જૂની થઈ જાય પછી ટ્રીટમેન્ટ લેવા આવતા. આને હિસાબે શું થઈ જાય, જ્યારે ધારો કે મારી પાસે પેશન્ટ આવ્યું તો 10 વર્ષની બીમારી હોય, 15 વર્ષની બીમારી હોય, તો બીમારી એટલી બધી જૂની થઈ ગઈ છે કે એને સંપૂર્ણપણે મટાડવી અશક્ય હોય. આને હિસાબે પેશન્ટે લાંબો સમય માટે દવા લેવી પડે, ઘણી વખત લાઈફલોંગ દવા લેવી પડે. મોટાભાગના આ પ્રકારના દર્દીઓ જે છે કે જે માનસિક અસ્થિરતા અથવા જેને ગાંડપણ, સ્કિઝોફ્રેનિયા નામની બીમારી છે, કે જે બીમારી જૂની થઈ જાય એટલે એને હિસાબે એને લાંબો સમય દવા લેવી પડે. એટલે પેલું જે મુખ્ય કારણ એ છે કે બીમારી ખૂબ જ જૂની હોવાને હિસાબે પેશન્ટને લાઈફલોંગ દવા લેવી પડે. બીજું કારણ એ છે કે આ ડરને હિસાબે મોટાભાગના લોકો શું કરે કે સારું થઈ જાય એટલે તરત દવા બંધ કરી દે. સામાન્ય રીતે કોઈ પણ માનસિક તકલીફ થાય એટલે એને અમે દર્દીને એવું સમજાવીએ કે તમારે બીમારીને મૂળમાંથી નીકળી જાય એટલો સમય માટે દવા લેવી પડે. એટલે યુઝ્યુઅલી બીમારીના પ્રકાર હોય એ પ્રમાણે 9 મહિનાથી વર્ષ દિવસનો અમે દવાનો કોર્સ કરવાનું કહીએ કે જે મગજમાં જે રાસાયણિક ફેરફારો થયા છે એને અમારે મૂળમાંથી કાઢવા પડે, જેથી કરીને બીમારી જે છે એ ફરીથી ઉથલો ન મારે. કારણ કે માનસિક બીમારી થવાનું જે કારણ છે એમાં મોટાભાગે એવા કારણો હોય છે કે જે આપણે બદલાવી નથી શકતા. આજે ધારો કે મારા પરિવારમાં કંઈ પ્રોબ્લેમ છે, મારા ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ છે, અથવા વાતાવરણમાં કંઈ એવા ઇશ્યુઝ છે કે જે બદલાવાના નથી. ધારો કે મારું સામાજિક પ્રોબ્લેમ એવો છે કે જેને હિસાબે મને ડિપ્રેશન થયું છે, મારા ફેમિલીમાં કંઈક પ્રોબ્લેમ એવો છે, સાસુ વહુના ઝઘડા છે જેને હિસાબે મને ડિપ્રેશન થયું છે, તો એ પ્રોબ્લેમ ક્યારેય સોલ્વ નથી થવાનો અને મને ડિપ્રેશન થયું છે તો મારું ડિપ્રેશન મટવાનું નથી. અથવા મારે કોઈ ફેમિલી ઇસ્યુ એવો છે, સોશિયલ પ્રોબ્લેમ એવો છે, મારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે કે જેનું સોલ્યુશન આવવાનું નથી, મને ડિપ્રેશન થયું છે, તો ભવિષ્યમાં મને ડિપ્રેશન થવાની શક્યતાઓ છે. અમુક લોકોના સ્વભાવ એવા છે કે જેને હિસાબે એને ડિપ્રેશન થાય છે. ધારો કે મારો સ્વભાવ જ એવો છે કે મારે બધા લોકો સાથે પ્રોબ્લેમ થાય છે અને મને ડિપ્રેશન થયું છે તો મને ભવિષ્યમાં ડિપ્રેશન થવાનું જ છે. તો આને હિસાબે મારે દવાનો વ્યવસ્થિત કોર્સ કરી અને મારા ડિપ્રેશનને મૂળમાંથી કાઢવું જોઈએ. તો મને ડૉક્ટરે ધારો કે કહ્યું છે કે મારે 9 મહિના કે વર્ષ દિવસ દવા ખાવાની છે. હવે હું એ કોર્સ કરતો નથી. મને ધારો કે 1.5 મહિનામાં 2 મહિનામાં સારું થઈ જાય, હું દવા બંધ કરી દઉં છું. કારણ કે હવે મને બહુ સારું છે, મારે હવે દવા નથી લેવાની. બધા લોકો મને કહે છે કે જો આ દવાની આદત પડી જશે, આ દવા ઊંઘની છે, એટલે પેશન્ટ દવા બંધ કરી દે છે. અનફોર્ચ્યુનેટલી જે મગજમાં રાસાયણિક ફેરફારો છે એ બદલાયા નથી, નોર્મલ નથી થયા. અને જે બધા મારા ફેક્ટર્સ છે કે જેને હિસાબે મને ડિપ્રેશન થયું છે એ તો બધું એમનું એમ જ રહેવાનું છે. એટલે 6-8 મહિના, વર્ષ દિવસ, 2-5 વર્ષ, નસીબ સારા હોય તો 10 વર્ષ પછી ફરીથી મને પાછું ડિપ્રેશન થવાનું છે. એટલે ત્યારે પાછું એકડો ઘૂંટવાની વાત આવી. વળી પાછું હું ત્યારે એ જ કરું છું, પાછું હું 3 મહિના દવા લઈ લઉં, મને સારું થઈ ગયું એટલે પાછી દવા બંધ કરી દઉં. એટલે મોટાભાગના પેશન્ટો જે છે એ આ કરતા હોય છે કે ફરીથી કોર્સ પૂરો નથી કરતા અને દવા સારું થઈ જાય એટલે બંધ કરી દે છે. એટલે જે ગેરસમજણ જે છે કે દવા લ્યો ત્યાં સુધી સારું રહે છે એ આને હિસાબે થાય છે. અને લાઈફલોંગ દવા લેવી પડે છે એનું પણ એક કારણ આ છે. એટલે જો પ્રોપર સમજણથી પ્રોપર દવાનો કોર્સ કરી દેવામાં આવે તો દવા સમયસર બંધ થઈ શકતી હોય છે. અને હવે એટલી સારી દવાઓ આવી છે કે જે દવાઓની બહુ ઓછી આડઅસર હોય છે અને જે દવા આપણને આપણા કામકાજમાં નડતી નથી. એટલે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવાથી માનસિક બીમારી મોટાભાગે મટી શકતી હોય છે અને એને આપણે મટાડી શકીએ. એટલે મેં જે આપને કહ્યું કે જે તણાવ છે, સ્ટ્રેસ છે, જે બીમારીઓમાં મગજની અંદર જ્ઞાનતંતુઓમાં રાસાયણિક ફેરફારો નથી થયા, તો એ બધી તકલીફો જે છે એનું આપણે સોલ્યુશન કાઉન્સેલિંગથી લાવી શકીએ છીએ. જે શરૂઆતનો સ્ટેજ છે કે જેમાં મને સ્ટ્રેસ વધી ગયું છે
અથવા તો ઘરમાં એવા ઇસ્યુઝ છે કે જે સાસુ વહુના પ્રોબ્લેમ છે, ગેરસમજણો છે, મારા સ્વભાવગત મને પ્રોબ્લેમ્સ છે, મારા જોબમાં મને કંઈ ઇસ્યુઝ છે, કે જે પ્રોબ્લેમ્સ મારા એટીટ્યૂડ બદલાવવાથી, મારી સમજણ બદલાવવાથી, કે મારો સ્ટ્રેસ જે છે એને કંટ્રોલ કરવાથી, મારા ડે ટુ ડે લાઈફમાં ફેરફાર લાવવાથી, મને ચેન્જ કરવાથી મને જે ફેરફાર થાય અને હું બદલાવ લાવવાથી હું કરી શકું, તો એ બધા પ્રોબ્લેમ્સ જે છે એ કાઉન્સેલિંગ અથવા સાયકોથેરાપીથી બહુ સારી રીતે બદલાવી શકાય. અમુક તકલીફો એવી હોય છે, અમુક બીમારીઓ એવી હોય છે કે અમુક મારા વિચારોના ગેરસમજણને હિસાબે મને થતી હોય. અમુક ડિપ્રેશન છે, અમુક ઓસીડી નામની બીમારી છે કે જેમાં મારે અમુક મારા વિચારો જે છે, અમુક મારા મનમાં જે ગેરસમજણો છે, અમુક પૂર્વગ્રહો છે જે મારે બદલાવવાની જરૂર છે, તો એમાં કોગ્નિટિવ બિહેવિયર થેરાપી છે. તો આ કરવાથી મને ખૂબ જ સારું થઈ શકે. દવા અને દવાની સાથે આ ટ્રીટમેન્ટ બે ભેગી કરવાથી ખૂબ જ સારું થઈ શકે. તો કાઉન્સેલિંગ અથવા સાયકોથેરાપી અમારી બહુ જ અસરકારક ટ્રીટમેન્ટ છે અને અમે દર્દીને કહેતા હોઈએ છીએ કે આ તમારે કરવું ખૂબ જ જરૂરી છે. તો એ ડેફિનેટલી તમારી વાત સાચી છે કે એ અમારી ટ્રીટમેન્ટનો બહુ જ અસરકારક ભાગ છે. અબ તક સાથેની વાતચીતમાં માનસિક રોગ નિષ્ણાત ડોક્ટર વિજય નાગેચાએ જણાવ્યું હતું કે પહેલા લોકો માનસિક રોગ એટલે ગાંડપણ સમજતા, પરંતુ હવે લોકોને ઉદાસીનતા, ન ગમવું, નેગેટિવ વિચારો આવવા સહિતના વગેરે સમસ્યાઓ દેખાતા તે મનોચિકિત્સકને બતાવવા આવવા લાગ્યા છે. હું ડૉક્ટર વિજય નાગેચા, મનોચિકિત્સક, માનસિક રોગ નિષ્ણાત અને વ્યસન મુક્તિ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છું છેલ્લા 33 વર્ષથી. અને આ વિષયની અંદર ઘણા બધા પેશન્ટોમાં કે 3 દાયકા તમે જુઓ તો એની અંદરથી ઘણી વખત મને એવું લાગે છે કે પ્રેક્ટિસની જે સ્ટાઇલ હતી કે જે શરૂઆતના પેશન્ટો આવતા હતા અને અત્યારના પેશન્ટ આવે છે એમાંથી ઘણો બધો ફેરફાર જોવા મળે છે. ત્યારે મેં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે માનસિક રોગ એક જાતની સ્ટિગ્મા હતો. સ્ટિગ્મા એટલે બધા લોકોને એમ લાગે કે આ ખરાબ કહેવાય કે માનસિક રોગીના ડૉક્ટર પાસે બતાવવા જાય એ ગાંડા જ હોય. એટલે જે લોકો ગાંડા હોય કે જેને મગજની અસ્થિરતા હોય કે જેની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય એ જ જાય. એક જમાનામાં જેમ ટીબીનો સ્ટિગ્મા હતો કે જેમ કે ટીબી હોય એને લોકો એના ઘરે જાય નહીં, એનું પાણી પીવે નહીં, એ સ્ટિગ્મા જેમ દૂર થતો ગયો. માનસિક રોગની અંદર શરૂઆતમાં એવું જ હતું કે ગાંડા સિવાય કોઈ માણસના બીજા કોઈ રોગ હોતા નથી. માનસિક રોગ એટલે ગાંડપણ, ગાંડપણ એટલે મારામારી કરતો હોવો જોઈએ, ગાળો બોલતો હોવો જોઈએ, બુદ્ધિ વગરનો હોવો જોઈએ. અને માનસિક રોગને લોકો એ રીતે જ જોતા હતા. ધેટ વોઝ અ ટાઈમ વેન આઈ સ્ટાર્ટેડ માય પ્રેક્ટિસ. એ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ લોકોને એક નવો શબ્દ આવડવા માંડ્યો, ડિપ્રેશન. કે અમને લોકોને જે છે કે ડિપ્રેશન થતું હોય. જેમ જેમ યુગની બીજો દસકો એવો આવ્યો કે લોકોને એમ થયું કે હવે મને ચિંતા થવા માંડી છે. નાની નાની વાતની ચિંતા થાય તો પણ મારે માનસિક રોગના ડૉક્ટરની સલાહ લઈને શું કરવું એને જોઈએ. મારે ઉદાસ મન રહેવા માંડે તો પણ મારે શું કરવું જોઈએ એના માટે મારે માનસિક રોગના ડૉક્ટરને મળી અને એની સારવાર માટે કે એનું માર્ગદર્શન લેવું જોઈએ. મારો છોકરો ભણવામાં છે એ પાછળ રહી જતો હોય તો એના માટે પણ જોવું જોઈએ. જેમ પિક્ચર આવ્યું કે તારે જમીન પર નામનું પિક્ચર આવ્યું ત્યારથી લોકોને એક ઓટિઝમ નામનો એક શબ્દ હોય કે ADHD આવડવા માંડ્યો કે નાના છોકરા પોતે એક ધ્યાન ના આપી શકે અને ડિસ્લેક્સિયા થઈ ગયો. એટલે લોકોને એક ડિસ્લેક્સિયાનો કહે કે છોકરાને ગમે તે સ્કૂલમાંથી લઈને આવે કે અમારા છોકરાને તારે જમીન પર જેવો ડિસ્લેક્સિયા નથી ને છોકરો ઊંધું લખે છે. પછી જેવી રીતે કોઈ પણ જેમ આગળ આવ્યું કે લગેરાવા મુન્નાભાઈ પિક્ચર આવ્યું તો લોકોને એક નવો શબ્દ આવડવા માંડ્યો કે અમારા મગજમાં કેમિકલ લોચા થવા માંડ્યા છે. એટલે અમારા મગજનો આ કેમિકલ લોચો છે એટલે તેના કારણે શું થાય કે મારા મગજની અંદર કંઈક વાંધો છે, મારો વાંધો નથી, હું ખરાબ નથી, પણ મારા મગજના કેમિકલ લોચાથી મારે વાત થઈ છે. તેના કારણે બી સોસાયટીની અંદર સ્ટિગ્મા થોડો ઓછો થઈ અને લોકો બતાવે. આ એક જાતની એક જર્ની છે કે અમુક વસ્તુ કે સામાજિક ઇફેક્ટના કારણે પણ માનસિક રોગની અવેરનેસ લોકોમાં વધતી ગઈ. લોકોને છાપાઓ છે, ન્યૂઝપેપર છે, મીડિયાઝ છે, એ લોકો માનસિક રોગના એટલા બધી વસ્તુઓને છાપવા માંડ્યા કે જેના કારણે લોકોને એમ લાગવા માંડ્યું કે આ માટે આપણે ગાંડા ન હોય તો પણ આપણે મનોચિકિત્સક પાસે જઈ અને સારવાર માટે એપ્રોચ કરવો જોઈએ. એટલે ધીસ ઇઝ આ એક જાતની એક જર્ની થઈ અને આ જર્નીની 33 વર્ષની અંદર મેં આવો ચેન્જ જોયો છે કે પહેલાં લોકો શરમાઈને આવતા હતા, હવે લોકો ખુલ્લેઆમ આવતા થઈ ગયા છે. સ્ટ્રેસ એટલે શું? સ્ટ્રેસ બેઝિકલી છે ને મિકેનિકલ શબ્દ છે. સ્ટ્રેસ એટલે કોઈપણ વસ્તુની જરૂરિયાત કરતાં એના પર ભારણ મૂકવામાં આવે. લાકડા પર કે કોઈ પણ મશીન હોય એના પર વધારે પડતું ભારણ મૂકવામાં આવે તો એ તૂટી જાય. અને જેવી રીતે સ્ટ્રેસ છે એ મિકેનિકલ વર્ડ છે. દરેક માણસની કેપેસિટી અલગ અલગ હોય છે. ઘણી વખત શું બનતું હોય છે કે કોઈ માણસના સામાજિક પ્રશ્નો, ઇકોનોમિકલ પ્રશ્ન, પોતાના ઇન્ટરપર્સનલ પ્રોબ્લેમ, પોતાના ફિઝિકલ હેલ્થ,
બીજા કંઈ ચેન્જ આવે, જેમ કે આ કોરોનાનો યુગ આવ્યો છે એની અંદરથી માણસને એક આમ તકલીફ થવા માંડે, એટલે એક જાતના મલ્ટિપલ સ્ટ્રેસ થાય. દરેક માણસને સ્ટ્રેસ સહન કરવાની કેપેસિટી જુદી જુદી હોય. બે જ સરખી વસ્તુના કારખાના ચલાવતા હોય માણસ, અને એ માણસને કારખાનાની અંદરથી એક માણસનું કારખાનું બેયનું કોરોનામાં બંધ થઈ ગયું. એક માણસ છે પોતે જજુમી અને પાછો 2 વર્ષ પછી ઊભો થઈ જાય, અને એક માણસ છે એ પોતે આપઘાત કરવાની કોશિશ કરે. શું કામ? એને કે હું કાંઈ કરી નહીં શકું. અને બીજો એક માણસ છે એમ કહે છે કે હું લડી લઈશ. દરેક માણસની સહનશક્તિ પર અલગ અલગ આધાર રાખે. સ્ટ્રેસ દરેક માણસ પર આવે, એટલે સ્ટ્રેસ છે એ યુ સ્ટ્રેસ હોવો જોઈએ. સ્ટ્રેસ ઝીરો કોઈ પણ માણસને તમે કરો. સ્ટ્રેસ એટલે એક જાતનું તાણ. એ માણસ તમે તાણ અનુભવી જોઈને ઝીરો કરે. એનું એક્ઝામ્પલ આપું કે દરેક માણસને જો કહેવામાં આવે કે તારી પરીક્ષા છે, 12મા ધોરણની પરીક્ષા છે, તું પાસ થઈ જઈશ, કે ચિંતા કરતે ને આપણે ઓળખાણ છે, આપણે તને પેપર ફોડી દઈશું, તો છોકરો વાંચવાનું નથી. હવે જો એમ વધારે સ્ટ્રેસ આવે કે તું નાપાસ જ થવાનો છો, તો આટલી મહેનત કરી તારી ઓછી જ પડે, ને તારા નંબર જ નથી આવવાનો, તું મેડિકલમાં જવા જ લાયક જ નથી, તું BScમાં નહીં હાલ, તો એ છોકરો વધારે ને વધારે ચિંતા કરે રાખવાનું. અલ્ટિમેટલી એનું પરફોર્મન્સ બગડી જવાનું. એટલે થોડી ચિંતા હોય કે પરીક્ષામાં પાસ થઈશ, નાપાસ થઈશ, અને પોતાની કેપેસિટી પ્રમાણે માણસ વાંચે, એટલે એ નોર્મલ યુ સ્ટ્રેસમાં રહે તો માણસ પોતે પરફોર્મન્સ સારું કરી શકે. ઝીરો સ્ટ્રેસ એ ખરાબ છે, વધારે સ્ટ્રેસ એ ખરાબ છે. સ્ટ્રેસ અને ડાયરેક્ટ ડિપ્રેશનને 1 to 1 સંબંધ નથી, પણ સ્ટ્રેસવાળો માણસ છે એ ડિપ્રેશનમાં જઈ શકે. ડિપ્રેશન એટલે ઉદાસીનતા. ઉદાસીનતા એક એવો રોગ છે કે જેમાંથી આપણે કે તને શું વાંધો છે. આજે કોઈ પણ છોકરા કે છોકરી અમારી પાસે લઈને આવે કે 18 વર્ષનો છોકરો છે, એના પેરેન્ટ્સ જોડે આવે ને છોકરો એમ કે મને ચિંતા થાય છે ને મને ઉદાસીનતા લાગે છે ને જીવવા જેવું નથી લાગતું, અને એનો બાપો છે ને ધક્કો મારીને એમ કહેશે કે સાલા તારે ક્યાં ચિંતા જેવું છે, હું તારા કમાવા બેઠો છું, અમે બધા બેઠા છીએ ને, ઘરમાં આપણા એટલા છે ને, પૈસા છે ને. ઇટ હેઝ ગોટ નો ડાયરેક્ટ રિલેશન વિથ ધ ઇકોનોમિકલ સ્ટેટસ. સ્ત્રી પુરુષની અંદર બી વધારે પડતી સ્ત્રીઓમાં જોવા મળે. આ મગજની અંદર જેવી રીતે આપણે મેં પહેલાં કહ્યું એમ કે મુન્નાભાઈમાં બતાવ્યું કેમિકલ લો છે, એમ સિરોટોનિન નામનું એક દ્રવ્ય હોય. એ એટલે બેઝિકલી ઇટ્સ એ વેલનેસ કેમિકલ કહેવાય, કે જે માણસને સારું ફીલ કરવા માટે એની કોશિશ કરવા માટે એના એ ચેન્જના હોવાને કારણે એ માણસ છે પોતે ડિપ્રેશન, એટલે મૂડ છે ખરાબ થવા માંડે. એટલે કોઈ પણ વસ્તુ એની સામે મૂકવામાં આવે તો એ એન્જોય ના કરી શકે, એને ડિપ્રેશન કહેવાય. ડિપ્રેશનની અંદર દરેક માણસને કોઈ પણ કામમાં મજા ન આવે. એ આખો દિવસ એમ જ ડલ જ રાખે. એને પોતાનું કામ કરતું હોય, પિક્ચર જોવા તો કે જવા દો, નથી જોવા મળતું. એ માણસને મૂડ એવો ખરાબ ને ખરાબ પરસિસ્ટન્ટ એવો મૂડ રહે, જે 10-15 દિવસથી વધારે તો ડિપ્રેશનનો રોગી ગણાય. કોઈ પણ માણસ છે, માની લો કે એના ઘરની અંદર કોઈ ખરાબ પ્રસંગ બમે, નજીક માણસ છે એનો ગુજરી જાય તો એને ગમે નહીં, તો એ ડિપ્રેશન કાયમ ક્વોલિફાય ના થાય કે એને મેડિસિન લેવી જોઈએ. પણ ડિપ્રેશનની અંદર એવો જ્યારે મૂડ આવે કે 15 દિવસ સુધી માણસને કાંઈ જ ના થાય, પોતાને મનગમતી પ્રવૃત્તિ ના કરે, ઊંઘમાં તકલીફ થવા માંડે, ખાવામાં તકલીફ થવા માંડે, કોઈ વસ્તુમાં મજા ન આવવા માંડે, જિંદગી જીવવા જેવી ન લાગે, હોપલેસ જેવું લાગ્યા રાખે, પોતે કંઈ ભૂલ કરી નાખી છે, પોતે પાપમાં પડી ગયા છે એવું લાગવા માંડે, ત્યારે એ માણસને ડિપ્રેસ થયેલો કહેવાય. હોપલેસનેસ અને હેલ્પલેસનેસ પછી એ લોકોને એવું લાગે કે હું કાંઈ કરી નહીં શકું, મારાથી મોટા પાપ થઈ ગયા, એટલે જે વધારે જરૂર છે કે આના કરતાં હું મરી જાઉં. એટલે આ એક ડિપ્રેશનની સાયકલ થાય કે દરેક માણસને મરવા સુધીના વિચાર આવે. પણ ડિપ્રેસિવવાળો માણસને મરવાનો વિચાર આવે તો એ પ્લાન કરે કે મારે આ તારીખે આમ મરવું છે. હમણાં જ એક માણસને આવ્યો હતો, એક બીજા એક સાયકાટ્રિસ્ટ પાસે એક દવા લેતા હતા એક ભાઈ, એ નક્કી કર્યું હતું કે મરવું છે, તો ઘરમાંથી બાઇક લઈ બધાને આવજો કહી બાઇક વચ્ચે ક્યાંક મૂકી પોતે બીજા ગામની અંદર જઈને ત્યાં આપઘાત કર્યો. એટલે ઘરનાને બીજા દિવસે ખબર પડે. દે હેડ એ પ્લાન કે મારે કેવી રીતે કરવું છે. ગોલો દરેક માણસ હોય કે એમ કહેવાય કે પોતે કેરોસીન છાંટી, અને એક ભાઈ છે કે દિવાસળીથી પોતે જ્યારે પોતાને સળગવાની કોશિશ કરે તો એક જ દિવાસળી બગાડે. એટલે ડિપ્રેશનનો પેશન્ટને બીજી દિવાસળીની જરૂર ના પડે કે આ કેમ નથી થતું. એટલે દે આર સો ડિટરમિન્ડ. એટલે એવું દરેક માણસ ડિપ્રેશનનો માણસ જ્યારે સુસાઇડ કરે ડઝન્ટ મીન મનથી વીક છે, ત્યારથી એટલો સ્ટ્રોંગ છે કે એનામાં એટલો વિલ પાવર છે કે અમારે જિંદગીને પૂરી જ કરી દેવી છે. વર્ષો પહેલાં એક પ્રોફેસર મારી પાસે આવતા, હી વોઝ વેરી લર્નેડ પર્સન. એને પૂછેલો દુનિયાભરનું એના પાસે જ્ઞાન હતું. નક્કી કરેલું હતું કે ભાઈ મારે આમ કરવું છે, તો એ દરેક જગ્યાએ જ્યાં જેને મરવાનું હતું એ જગ્યાને શુદ્ધિકરણ કરવા માટે પાટાને પવિત્ર કરીને રોજ નાળિયેર વધારતા, 15 દિવસ ફૂલ કરે ભગવાનની કરીને પછી એ જ જગ્યાએ પોતે સૂઈ ગયા અને ટ્રેનમાં આપઘાત કર્યો. અરે દે હેડ એ ડિટર્મિનેશન ફોર 15 days. આ બધાને થાય કે રોજ નાળિયેર ચડાવીને ફૂલ લઈને ક્યાં જાય છે, તેને ઘરના કોઈ સમજી ના શકે. ધીઝ આર ધ વોર્નિંગ સાઇન. ડિપ્રેશનનો પેશન્ટ જ્યારે મરવાનું કોશિશ કરવાનો હોય ત્યારે પેલા સાઇન આપે કે પોતાને નક્કી કરીને કહે કે ભાઈ હું મરવાનો છું, મારું ધ્યાન રાખો. દે હેલ્પ. પણ આપણે આઈડેન્ટિફાઈ કરતાં આવડે કે આ માણસ છે એ ડિપ્રેશન તરફ જાય છે. ઘણી વખત ડિપ્રેશનવાળા છે વ્યસની બની જાય, વધારે પડતી સિગરેટો પીવા માંડે, દારૂના રવાડે ચડી જાય. હિડન કોર ડિપ્રેશન હોય ને આપણે એને વ્યસની માનીને કાઢી મૂકતા હોય. પણ ઇટ ઇઝ અ હેલ્પ કે મારામાં કંઈક વાંધો છે, મને મદદ કરો. અને જો આપણે ડિપ્રેશનની અંદરથી આઈડેન્ટિફાઈ કરી એ લોકોને મદદ કરશું તો ડિપ્રેશન જે સુસાઇડ સુધી પહોંચે છે એને ચોક્કસ અટકાવી શકાય. અને ડિપ્રેશન એક એવી બીમારી છે કે જે દવા લેવાથી સંપૂર્ણપણે મટી શકે છે.
એ દરેક માણસ પોતાની જાતને 2-4 વસ્તુઓ છે કે સમાજમાં માન્યતા કેવી બને કે ડિપ્રેશન કોઈ પણ માનસિક રોગની દવા છે એનાથી કિડની લીવર ખરાબ થઈ જાય. કોઈ પણ માણસને એલોપેથિક દવા લે એટલે એને નુકસાની થાય જ. આયુર્વેદની અંદર કે પેલા ડિપ્રેશનનું હતું જ નહીં. અવસાદ છે એ આયુર્વેદમાં શબ્દ જાણીતો જ છે. એની સર્પેન્ટિન આલ્કોલોઇડ આયુર્વેદવાળા પણ આપતા જ હતા. એટલે કોઈ પણ માણસને ડિપ્રેશનની દવાઓ છે એના કારણે કિડની ફેલ થઈ જાય છે, કાયમી લેવી પડે છે, આ બધી ભ્રામક ભરેલી માન્યતાઓ છે. ડિપ્રેશનને સંપૂર્ણ મટાવવા માટે ખાલી તાવ, શરદી, ઉધરસ જેવું નથી કે તમે કાપી દીધું તાવ ઉતરી ગયો. ડિપ્રેશનનો માણસ છે કારણ કે એના સંજોગો અને આજુબાજુનું એટમોસ્ફિયર છે એ પણ એમાં કામ એટલું જ કરતું હોય છે. જો આજુબાજુનું એટમોસ્ફિયર તમે ખરાબ રાખવા માંડો તો એને જિંદગીભર દવા લેવાની જ છે. જો તમે એટમોસ્ફિયરે સુધારો કરીને દરેક માણસને એમ થાય કે મારે સુધરવું છે તો એમાંથી બહાર નીકળી જશે. માઇલ્ડ ડિપ્રેશન હોય, સુસાઇડલ થોટ્સ આવતા હોય તો કાઉન્સેલિંગ કામ ના કરી શકે. દરેક માણસ જો કામ કરતો જ બંધ થઈ ગયો હોય તો કાઉન્સેલિંગ ના કામ કરી શકે. પણ માઇલ્ડ ડિપ્રેશન, સ્ટ્રેસ હોય તો એ કાઉન્સેલિંગથી બહાર નીકળી શકે. સ્ટ્રેસ અને ડિપ્રેશનને સ્ટ્રેસને ડાયરેક્ટ રિલેશન છે, જેમ કે આધાશીસી થવી, એસિડિટી થવી, સાંધાના દુખાવા થવા, માયોફેશિયલ પેઇન કહેવાય, મસ્ક્યુલર પેઇન થાય, લોકોને બેકએક થવા માંડે, સાંધા પકડાઈ જવા, અથવા કોઈ પણ બીમારીઓ અલ્સરેટિવ કોલાઇટિસ છે કે ક્રોન્સ ડિઝીઝ છે, આંતરડામાં ચાંદા પડવા એવા, તે બધી વસ્તુઓ સ્ટ્રેસના કારણે વધી જાય છે. એટલે જે આ બીમારી હોય કે આ બીમારીને પ્રોણ હોય કે ગમે તે માણસને માઇગ્રેન, આધાશીસીનો દર્દ હોય અને સ્ટ્રેસ હોય તેને વધી જાય. ઇટ્સ અ બેઝિકલી લાઇફસ્ટાઇલ. તમે જિંદગીને કઈ રીતે લ્યો છો અને તમારી જિંદગીમાં શું જોઈએ છે, જો એ 2 ગોલ ફિક્સ હોય તો કોઈ સ્ટ્રેસ ના આવે. કઈ તરફ આગળ વધવું છે હેવાયાર થઈ જાય છે અને બહુ ઇઝીલી બધી વસ્તુઓ જોઈ છે અને ઝડપથી જોઈ છે. જે આ યુગની અંદર યુગ બહુ ફાસ્ટ થઈ ગયો છે અને ફાસ્ટ યુગના કારણે લોકોને પડી જવાના ચાન્સીસ વધી જાય છે. અવેરનેસમાં પબ્લિક અવેરનેસની કરી અને જે દરેક જાતને સોશિયલી બધાને એક્ટિવ થઈ અને આ એક રોગ છે અને સુસાઇડ પણ માણસ ન કરે એને પ્રિવેન્શન માટેની બધી વસ્તુઓ કરીએ તો વધારે સારું. દરેક વખતે ઇન્ક્લુડિંગ મેડિકલ સ્ટુડન્ટો બધી મળતા જાય છે એટલે સુસાઇડ પ્રિવેન્શન સેલ એ કરવું એ અત્યારે પ્રાઇમરી જરૂરિયાત છે. અબ તક સાથેની વાતચીતમાં મનોચિકિત્સક ડોક્ટર મિલન રોકડે જણાવ્યું હતું કે બીજા રોગોની જેમ ડિપ્રેશન પણ એક રોગ જ છે જેને મટાડી શકાય છે. ડિપ્રેશન પણ બીજા રોગની જેમ આનુવંશિક હોઈ શકે છે. ઓકે, નમસ્તે. મારું નામ ડૉક્ટર મિલન રોકડ, હું સાયકેટ્રિસ્ટ છું અને રાજકોટમાં છેલ્લા 6.5-7 વર્ષથી પ્રેક્ટિસ કરું. ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. એના કારણોમાં મેઇન કારણોમાં જોઈએ તો અવેરનેસ વધી છે, એના હિસાબે આપણી પાસે આવતા થયા છે. ડિપ્રેશન પહેલાં પણ હતું અને અત્યારે પણ છે. મે બી સિચ્યુએશન અથવા તો પેન્ડેમિકના હિસાબે થોડું ઘણું ડિપ્રેશન વધ્યું છે, બટ પહેલાં પણ હતું અને અવેરનેસ વધી છે. લોકોનું જે સાયકેટ્રિક ઇલનેસ અથવા તો એના દવાઓ પ્રત્યેનું જે વલણ હોય એ થોડું ઘણું ચેન્જ થતું જાય છે, એટલે આપણી પાસે વધારે ને વધારે કેસો આવે છે. ડિપ્રેશનના મુખ્ય લક્ષણોમાં જોઈએ તો સૌથી પહેલાં તો માણસનું જે મૂડ અથવા તો જે મન કહીએ એ મૂડ ચેન્જીસ સૌથી પહેલાં જોવા મળે. તમે એની સાથે વાતચીત કરો અથવા તો એની સાથે ઇન્ટરેક્શન કરો તો તમને ખ્યાલ આવી જાય ફેસ ઉપરથી, એની વાતો ઉપરથી કે ભાઈ આ માણસનું મૂડ બરાબર નથી. આ ઉપરાંત ખાવા પીવાનું ઓછું થઈ જાય છે, ઊંઘ ઘણી વખત આવતી ઓછી થઈ જાય છે, વ્યક્તિ ચીડિયો થઈ જાય છે, ગુસ્સો કરે છે વધારે, વર્થલેસ, હોપલેસ, હેલ્પલેસ ફીલ થાય છે. આનાથી આગળ પણ જોઈએ તો સુસાઇડલ આઈડિયાઝ અને સુસાઇડલ એક્શન પણ ઘણી વખત જોવા મળે છે. તો આ પ્રકારના નાના લક્ષણો આપણને જોવા મળે. ઘણી વખત ક્યોર કરવું તો ઠીક છે, પણ એના કોન્સિક્વન્સીસથી આપણે બચી શકીએ. ઘણી વખત આવા બધા લક્ષણો જોતા હોય, ફેમિલી મેમ્બર્સને પણ ખબર હોય, ઘણા એમને ક્લુ પણ મળતા હોય, બટ સ્ટીલ દે ઇગ્નોર કે ના ચાલે છે ચાલવા દો. અને ઓન ધ કોન્ટ્રારી આનો કોન્સિક્વન્સીસ એવા આવે છે કે છેલ્લે સુસાઇડ સુધી વાત પહોંચી જાય છે, ત્યાં સુધી એનું કોઈ દવા કરતા નથી અથવા તો એને કોઈ એડ્રેસ કરતા નથી અને વધારે ગંભીર પરિણામો ભોગવવા પડે છે. તો રાધર દેન દવાઓમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે એના કરતાં એના કોન્સિક્વન્સીસ ઓછા કરવામાં એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. જેવી રીતે કેન્સરમાં કેમ તમે આગળના સ્ટેજમાં ખબર પડે તો તમે ઘણી વખત કાંઈ નથી કરી શકતા, એમ જો બહુ વધારે થઈ જાય, સુસાઇડના લેવલ સુધી પહોંચી જાય તો ઘણું બધું અઘરું થાય છે. એટલે એના એવી જ રીતે તમે અર્લી ફેઝમાં ડિટેક્ટ કરો અને દવા કરવા માટે એને પ્રેરો તો ઘણા સારા રિઝલ્ટો મળી શકે. યુઝ્યુઅલી સોસાયટીમાં એક તો સાયકેટ્રિક ઇલનેસ પ્રત્યેની માન્યતા હોય છે અને દવાઓ પ્રત્યેની માન્યતા હોય છે. ઇલનેસમાં તો લોકો એમ જ કહે છે કે આ બધું તારા જાતે જ તું કરે છે, તારા કંટ્રોલમાં છે, પણ આ બધી વસ્તુઓ કે વિચારો ક્યારેય દર્દીના કંટ્રોલમાં હોતા નથી. જો એના કંટ્રોલમાં હોય તો એને શોખ નથી થતો કે એ આવું કરે અથવા તો જાતે કરીને પોતે હેરાન થાય.
અને દવાઓ વિશેની માન્યતાઓમાં જોઈએ તો એવું કહે છે કે ખાલી ઊંઘની જ દવાઓ આપવામાં આવે છે કે અથવા તો મનની જે વાતો છે અથવા તો વિચારો છે એ દવાઓથી કોઈ દિવસ સારી કરી શકાય નહીં. બટ એવું હોતું નથી. ધીસ ઇઝ અ પ્રૂવન થિંગ્સ. એના ઉપર રિસર્ચ થયેલા છે, એના સ્ટડીઝ થયેલા છે. દવાઓથી ડેફિનેટલી વિચારોમાં ફરક કરી શકાય છે, વ્યક્તિના મૂડમાં ફરક કરી શકાય છે, બીજી ઘણી બધી વસ્તુઓમાં પણ ફરક થઈ શકે છે અને 100% આ રોગ ટ્રીટેબલ છે. વ્યક્તિ દવાઓથી ઘણું સારું ફીલ કરે છે. ઘણા પેશન્ટો એવા પણ આવે કે જે 5-6 વર્ષથી આ ભોગવતા હોય અને અમારી પાસે આવે અને વિધિન 10 to 15 ડેઝ એમને રિઝલ્ટ આપીએ એટલે એ લોકો એવું કે સાહેબ અમારી તો આખી જિંદગી જ ફરી ગઈ. એમ જે પહેલાં આ 6 વર્ષ અમે જે ભોગવ્યું એ જો અમે પહેલાં દવા કરી હોત તો અમે આ 6 વર્ષ અમારા બગડ્યા ન હોત. તો એવા પણ પેશન્ટો ઘણા જોવા મળે છે. રસાયણોની વાત કરીએ તો ડોપામિન છે, સેરોટોનિન છે, નોરેપિનેફ્રિન છે, આ બધા રસાયણો છે બ્રેઇનના જેની ઇમ્બેલેન્સ થતું હોય જેના હિસાબે આ પ્રકારના રોગો થાય છે. અને હોર્મોનની વાત કરીએ તો થાઇરોઇડના હોર્મોન છે અને પેરાથાઇરોઇડ હોર્મોન છે. આ બધા હોર્મોન્સ છે કે જેના હિસાબે થાય ડિપ્રેશન અથવા તો બીજા રોગો. એટલે જે રીતે બીજા રોગો છે એ રીતે જ આ રોગ જ છે. જેમ ડાયાબિટીસ, બીપી એક ક્રોનિક રોગ છે, એમાં એક જાતનો ક્રોનિક રોગ છે, લાંબા સમયનો રોગ છે. અને જેમ બીજા રોગો આનુવંશિક હોઈ શકે એમાં ડેફિનેટલી આ ડિપ્રેશન પણ આનુવંશિક હોઈ શકે છે. હા, એટલે મોસ્ટલી આપણે ઇન્ડિયન પબ્લિક્સમાં તો એવી રીતે જોયું છે કે કાઉન્સેલિંગ કરતાં દવાઓનો ભાગ વધારે મહત્ત્વનો હોય છે અને જ્યારે રોગ મોડરેટ અને સિવિયર લેવલમાં હોય છે ત્યારે દવા જેટલી ઇફેક્ટ કરે છે એટલું કાઉન્સેલિંગ ઇફેક્ટ એ સ્ટેજમાં કરતું નથી. પણ જો સાથે સાથે કાઉન્સેલિંગ પણ સ્ટાર્ટ કરીએ તો આપણને ડબલ બૂસ્ટ કે એડેડ બેનિફિટ જેવું મળે. બટ ઘણી વખત દવાઓનો વિકલ્પ કંઈ હોતો. ફેમિલી સપોર્ટ ઘણો બધો મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણી વખત આપણે ફેમિલીને ખબર પણ ન હોય પણ એ લોકો એ પેશન્ટને વધારે ખરાબ થાય એવી વાતો અથવા તો એવું વર્તન કરતા હોય છે. ઘણી વખત આપણે સપોર્ટ કરીએ અને એમ કહીએ કે આવું ન વિચાર, આવું ન વિચાર, આવું ન વિચાર, પણ આપણે એ સમજવું જરૂરી છે કે એને શોખ નથી થતો, એના લેવલ બહારની કે એની કેપેસિટી કે એનું અત્યારે કંટ્રોલ બહારની વસ્તુ છે કે ભાઈ એ કંટ્રોલ નથી કરી શકતો એ વિચારોને અને સ્ટીલ આપણે એને પ્રેશર આપ્યા કરીએ તો એ વસ્તુ ઘણી ખરાબ થાય. એટલે જે ફેમિલી સપોર્ટ છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. પણ ખરેખર ફેમિલી સપોર્ટ કેવી રીતે કરવો એ જ્યારે તમે એક્સપર્ટને મળો ત્યારે એમની પાસે જાણો કે આપણે ફેમિલી સપોર્ટ કેવી રીતે આપી શકીએ. એમ નહીં કે હંબક આપણે ગમે તે રીતે એને સપોર્ટ આપીએ કે વાતો કરીએ તો દેટ ઇઝ નોટ અ ટાઈપ ઓફ સપોર્ટ. ભલે આપણે પેશન્ટને અને સગાઓને એવું જ લાગે કે અમે એના સારા માટે કરીએ છીએ પણ એ સારું ખરેખર એનાથી થતું નથી. ના, ડિપ્રેશન એ ગાંડપણનું પ્રથમ સ્ટેજ નથી હોતું. ઇવન તમે સાયકેટ્રી પણ ગણો અથવા તો માનસિક રોગો, રોગો ગણો તો એમાં પણ ગાંડપણનો ભાગ તો જે બહુ વધારે સિવિયર કેસો હોય એ જ છે. તમે અહીંયા ઓપીડીમાં જો છો તો ક્યાંય પણ સાયકેટ્રિસ્ટની ઓપીડીમાં જોશો તો 99% લોકો મારા ને તમારા જેવા સિમ્પલ લોકો કે જે કાંઈ બોલતા નથી, કાંઈ કરતા નથી એવા જ લોકો તમને જોવા મળશે. તમને ગાંડા જે સાવ દેશી ભાષામાં જેને ગાંડા કહે છે, અમારી તો ગાંડા જ નથી આવતા, પણ જે દેશી ભાષામાં ગાંડા કહે છે એવા લેસ ધેન 1% પેશન્ટ હોય છે. અને દેટ ઇઝ ઓલ્સો ટ્રીટેબલ થિંગ્સ કે એવું નથી કે એ વસ્તુને ટ્રીટમેન્ટ ન થાય, એ વસ્તુની પણ ટ્રીટમેન્ટ થાય છે. સો ડિપ્રેશન એ ગાંડપણનો પહેલો ભાગ છે કે પહેલું સ્ટેજ છે એવું કંઈ જ નથી. ઇટ ઇઝ સિમ્પલ થિંગ. એ ગમે ત્યારે ગમે તેને ગમે તેમ થઈ શકે. યુવાઓને ખાલી એટલો જ મેસેજ આપીએ કે જો તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં અથવા તો ફેમિલી મેમ્બર્સમાં તમને એવું લાગે છે કે ના વ્યક્તિનો મૂડ ચેન્જ થયો છે અથવા તો વ્યક્તિ ડ્રાસ્ટિકલી ઇરિટેબલ અથવા તો ગુસ્સાવાળી થઈ ગઈ છે અથવા તો ફ્રસ્ટ્રેટેડ વધારે રહે છે અથવા તો કંઈક બોલવા ચાલવામાં કે કંઈક કન્ફ્યુઝનમાં આડાવડું કરે છે તો રેધર દેન આપણે એને એની હસી મજાક ઉડાવીએ અથવા તો એને કોઈ પણ જાતનો સપોર્ટ ન કરીએ એના કરતાં એને વ્યવસ્થિત શાંતિથી આપણે બાજુમાં બેસાડીએ અને પૂછીએ કે ભાઈ શું તકલીફ છે, શું થાય છે, એન્ડ ઇફ નીડેડ અથવા તો એવું તમને લાગે કે ના આને ખરેખર પ્રોફેશનલ હેલ્પની જરૂર છે તો એને આપણે સામે ચાલીને ડૉક્ટર પાસે લઈ જઈએ. અને જો એના ફેમિલી મેમ્બર્સ નથી માનતા એ વાત માટે તો એ ફેમિલી મેમ્બર્સનું પણ આપણે કાઉન્સેલિંગ કરીએ અને ફેમિલી મેમ્બર્સને પણ દવા લેવા માટે પ્રેરણા આપીએ. સો ફર્સ્ટ એન્ડ સૌથી અગત્યની વાત તો એ જ છે કે રોગને ઓળખીએ અને રોગની દવા લેવા માટે પ્રેરીએ
આ કોઈ મનની વાત કે એવું કંઈ નથી. આ એક ખાલી રોગ જ છે. જેમ ડાયાબિટીસ અને બીપી એક રોગ છે, એમાં એક લાંબો ક્રોનિક રોગ છે અને જે દવા લેવાથી મટે છે. અબ તક સાથેની વાતચીત દરમિયાન ન્યુરો ફિઝિશિયન ડોક્ટર મલય ઘોડાસરાએ જણાવ્યું હતું કે સ્ટ્રેસના કારણે સાયકોલોજીકલ અને ફિઝિકલ પ્રોબ્લેમ થઈ શકે છે. મારું નામ છે ડૉક્ટર મલય ઘોડાસરા. હું એક ન્યુરો ફિઝિશિયન છું અને અહીંયા કણસાગરા હોસ્પિટલ એસ્ટ્રોન ચોક ખાતે છેલ્લા 5 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું એઝ અ ન્યુરોલોજિસ્ટ. એટલે અત્યારની સોસાયટીમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ડિપ્રેશન એટલે ઉદાસીનતા. તો એક પ્રકારની સાયકોલોજીકલ પ્રોબ્લેમ કહેવાય કે માણસને ઉદાસી અનુભવે, હંમેશા ઉદાસ જ હોય, ક્યારેય ખુશ ન હોય, એ ખુશી અનુભવી ન શકે, એને આનંદ અનુભવી ન શકે, બેચેની રહીએ, અણગમો રહીએ, કોઈ જગ્યાએ ગમે નહીં, કોઈ વસ્તુમાં ગમે નહીં, કોઈ કાર્યમાં ગમે નહીં, કોઈ વસ્તુમાં એને રસ ન પડે, રસ જતો રહીએ જીવનમાંથી. ખાવા પીવાનો કે કોઈ પણ વસ્તુનો એને આનંદ ના આવે. પહેલાં જે એ શોખથી કરતા હોય, જે વસ્તુનો શોખ હોય, એ શોખ પણ એના જતા રહીએ. પ્લસ એ વસ્તુ વધે તો હોપલેસનેસ આવે કે કોઈ આશા ન રહીએ જીવનમાં, જીવન જીવવાની આશા ન રહીએ. વર્થલેસનેસ એટલે પોતાની જે મહત્ત્વ હોય પોતાનું એ જતું રહીએ, કોન્ફિડન્સ જતો રહીએ કે પોતે કાંઈ કામના નથી, પોતાનું કાંઈ કામ નથી એવું એમને લાગ્યા કરે, રોયા કરે. બીજા લોકોને એવી રીતે ખબર પડે કે માણસ છે વારે વારે નાની નાની વાતમાં રડ્યા કરે, રડવું બહુ આવી જાય, બરાબર. ખાવું પીવું ઓછું થઈ જાય, ઊંઘ છે એ ઓછી થઈ જાય, અને એક્સ્ટ્રીમ કેસમાં સુસાઇડલ થોટ્સ આવે કે સુસાઇડ કરવાનો પ્રયત્ન કરે. તો આ બધા ડિપ્રેશનના લક્ષણો છે. હા, એટલે મગજમાં ડોપામિન, નોરેડ્રિનાલિન, સિરોટોનિન આ બધા કેમિકલ્સ હોય છે જેનું પ્રમાણ ઘટી જતું હોય છે ડિપ્રેશનના દર્દીઓમાં. એટલે આ એક બાયોકેમિકલ એવિડન્સ કહીએ ડિપ્રેશનનો કે ડિપ્રેશનવાળા દર્દીમાં આ બધા કેમિકલ્સ, ન્યુરો ટ્રાન્સમીટર્સ બ્રેઇનમાં ઘટી જાય. પણ એ થવાનું કારણ એ એક અંડરલાઈન કોઝ જરૂર હોય છે. ના, મેં જણાવેલા સિમ્ટમ્સ છે એ સિમ્ટમ્સ જો કોઈ દર્દીમાં હોય તો એ કોઈ પણ વ્યક્તિએ આ સિમ્ટમ્સ જણાય, ખાસ કરીને થોડા લાંબા સમયથી, કે 1-2 દિવસમાં આવવાની જરૂર નથી, પણ અમુક મહિનાઓથી સતત આવા સિમ્ટમ્સ રહેતા હોય તો એમને સાયકિયાટ્રિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. ખાસ કરીને સુસાઇડલ થોટ્સ એ બહુ ડેન્જરસ લક્ષણ કહેવાય કે સુસાઇડલ થોટ્સ જો આવતા હોય કોઈને તો એમને તુરંત જ કોઈ પણ જાતનું રાહ જોયા વગર તુરંત સાયકિયાટ્રિસ્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ. ન્યુરોફિઝિશિયનનો સબ્જેક્ટ એક અલગ વસ્તુ છે જે સાયકોલોજીકલ નથી, ખરેખર એક બીમારી છે. જેમ કે માથાનો દુખાવો. માથાના દુખાવાના ઘણા બધા કારણો હોય, તો એ કયા કારણથી માથું દુખે છે એ કારણનું તમારે ટ્રીટમેન્ટ કરો તો એ મટે. એવી જ રીતે ચક્કર, કોઈ પણ કારણથી ચક્કર આવતા હોય તો એ કયા કારણથી ચક્કર આવે છે એનું નિદાન કરી એની ટ્રીટમેન્ટ એ તમે ન્યુરોફિઝિશિયન કરતા હોય છે. તાણ, આંચકી, વાય, પેરાલિસિસ, હાથ પગ ખોટા થઈ જાય, હાથ પગ કામ ન કરે, હાથ પગમાં ખાલી ચડે, ઝણઝણાટી થાય, બોલવામાં તકલીફ પડે, સ્પષ્ટ ઉચ્ચાર ન નીકળે, ડબલ દેખાય, આંખના પોપચા ઢળી જાય, નીચે બેસીને ઊભા થવામાં તકલીફ પડે, ચાલવામાં બેલેન્સ ન રહે, ચાલવામાં બેલેન્સ ન રહેતું હોય, પકડવું પડતું હોય, બરાબર. યાદશક્તિ ઓછી થતી જતી હોય, મગજ શક્તિ ઓછી થતી જતી હોય, અથવા તો વ્યક્તિ બેભાન થઈ જતું હોય, પડી જતું હોય, તો આવા દર્દીઓને ન્યુરોફિઝિશિયનને બતાવવાની જરૂર હોય છે. એને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ કહેવાય. આ સજાગતા એટલે લોકોને તો તકલીફ થાય તો એ ડૉક્ટર પાસે જવાના જ છે, પણ એમને એ ખ્યાલ નથી હોતો કે આ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ છે, તો એમાં ન્યુરોફિઝિશિયનને, ન્યુરોલોજિસ્ટને બતાવવું જોઈએ. એટલે મેં જણાવેલા કોઈ પણ સિમ્ટમ્સ જણાય તો એ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ
હોય તમારે ન્યુરોલોજીસ્ટને બતાવવું જોઈએ. બંને વચ્ચે આમ જોવા જોઈએ તો બેયના સબ્જેક્ટ અલગ છે. સાયકિયાટ્રિસ્ટ છે એ તો એ ડિપ્રેશન એટલે માનસિક બીમારી જે આપણે કહીએ, વિચારોની બીમારી. વિચારો તમારા નબળા છે, ખોટા છે, ઊંધી દિશામાં જાય છે એટલે તમને તકલીફ છે. એ કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ ન કહેવાય કે એમાં તમારે MRI કરો કે કોઈ પણ રિપોર્ટ કરો તો એમાં કશું આવે નહીં. એ સાયકોલોજીકલ પ્રોબ્લેમ કહેવાય. જ્યારે મેં તમને જે સિમ્ટમ્સ જણાવ્યા એ ખરેખર ડિસીઝ કહેવાય, બ્રેઇન ડિસઓર્ડર કહેવાય. જો સ્ટ્રેસને લીધે બે, એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ થાય અને એક ફિઝિકલ પ્રોબ્લેમ થાય. સાયકોલોજીકલ એટલે માનસિક, એટલે માણસ તણાવમાં રહીએ, ચીડચીડિયો સ્વભાવ થઈ જાય, ક્યાંય ગમે નહીં, બરાબર, ગુસ્સો બહુ કરે, એ સાયકોલોજીકલ પ્રોબ્લેમ કહેવાય. ફિઝિકલ પ્રોબ્લેમ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર વધી જાય, ડાયાબિટીસ આવી શકે, કોલેસ્ટ્રોલ વધી શકે, હાર્ટ એટેક આવી શકે, પેરાલિસિસનો એટેક આવી શકે. તો આ બધા ફિઝિકલ પ્રોબ્લેમ્સ જો લાંબો સમય સ્ટ્રેસ રહેતો હોય તો એમને સ્ટ્રેસ શેને કારણે આવે છે એ વસ્તુથી દૂર રહીએ, આપણા માઇન્ડ ઉપર કંટ્રોલ રાખીએ. માઇન્ડ આપણા કાબૂમાં નથી એટલે સ્ટ્રેસ આવે છે, તો એ માઇન્ડને કાબૂમાં રાખીએ, રેગ્યુલર મેડિટેશન કરીએ, ધ્યાન કરીએ, સારા સારા વિચારો આપણે સાંભળીએ. એ કુદરતી પ્રક્રિયા સ્ટ્રેસ ઓછું કરવાની કે ન કરવાની. અને બાકી એનાથી પણ ન થાય તો પછી મેડિસિન્સ પણ અવેલેબલ હોય છે. તો સાયકિયાટ્રિસ્ટને મળી એની મેડિસિન્સ કરીએ અને કાઉન્સેલિંગ કરાવીએ. તો દર્શક મિત્રો, આ હતો અમારો આજનો ડિપ્રેશન પરનો વિશેષ અહેવાલ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.